હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં મને મસ્ત મજાનું ગ્રીન કારેલા લઈને બેસી ગયા હતા, કેમ કે કરવાનું હતું ભરવા કારેલાનું શાક. બે છોકરાને મૂકવા જવાના હતા સ્કૂલે, એટલે બે છોકરાને કરી દીધો ચાંદલો. ત્યાં આવી ગયો આંટી, મને ચાંદલો કરી દો ને. નીકળી ગયા આપણે બે છોકરાને સ્કૂલે મૂકવા માટે. અહીંયા અને બાટલો ચડાવ્યો છે તો દરરોજ ત્યાં જોયા જ કરી. નીચે ગયા ને ત્યાં બે છોકરા ઝઘડો કરતા હતા, એક કે હું આગળ બેસું, એક કે હું આગળ બેસું. પછી ફાઇનલી પપ્પાએ બેને આગળ બેસાડી જ દીધા. અહીંયા આપી દીધા આપણે ગાયના રોટલા. આપણે દરરોજ અહીંયા ગાયના રોટલા આપીએ છીએ, એટલે ગાયના રોટલા એઝ યુઝ્યુઅલ દરરોજ આપવાના જ હોય. નીકળી ગયા સ્કૂલ તરફ. બેને કરી દીધા અહીંયા સ્કૂલે પહોંચાડી દીધા, ઠલવી દીધા, ન કહેવાય, પહોંચાડી દીધા. પછી બેને કરી દીધા બાબા. એને થોડી ઘણી વસ્તુ લેવાની હતી, એટલે આપણે પહોંચી ગયા સ્ટોરે. કયો એરિયો છે ને કયો સ્ટોર છે મને કોમેન્ટ કરજો. આવી ગયા આપણે પાછા ઘરે અને થઈ ગયા રેડી, કેમ કે આપણે હતો ખાખરાનો ઓર્ડર, એટલે ઓર્ડર આપણે દેવા જવાનો હતો. નીકળી ગયા આપણે ખાખરાનો ઓર્ડર દેવા માટે. ઓય, તમને કહું છું, હું જરીક ક્યાંક આડી આવતી હોય ને તમે ફોનમાં જોતા હોય ત્યારે, તો મને થોડીક સબસ્ક્રાઈબર કરી દેજો અને લાઇક ને કોમેન્ટ પણ કરજો. ઓહો, ભૂલતા નહીં હો. પાછા પહોંચી ગયા આપણે વ્રત ચોક. ખાખરાનો ઓર્ડર આપણે પૂરો કરીને પહોંચી ગયા પાછા ઘરે. ઘરે આવીને કરવાનું હતું આપણે ભરવા કારેલાનું શાક, એટલે આપણે વઘાર મારી દીધો અને મસ્ત મજાનું ભરવા કારેલાનું શાક થઈ ગયું રેડી. કોને કોને ભાવે છે? મમ્મી કરવા મળી અહીંયા રોટલા, કેમ કે મને રોટલા આવડતા જ નથી, તમને બધાને ખબર છે. એટલે મારે મમ્મી માટે બે માટે કરવાના હતા રોટલા. મમ્મી કરી દીધા બે રોટલા મસ્ત મજાના રેડી. ત્યાં છોકરાઓ આવી ગયા હતા સ્કૂલેથી ને પૂરવાની મજા નથી, એટલે એના માટે કરી હતી આપણે ચણાના લોટની ભાખરી અને બનાવવાનો હતો ચેવડો. આ કોને કોને આ ડબ્બો તો એટલો મુશ્કેલી લાગે છે ને મને કોમેન્ટ કરજો. અહીંયા મમરા વઘારી નાખ્યા અને બધું ફ્રાય કરી નાખ્યું. અને ચેવડા માટે બનાવવાનો હતો એક મસાલો, એટલે આપણે એક વાટકામાં નાખી દીધી ખાંડ, દળેલી ખાંડ, અને નાખી દીધું એક ચમચી મીઠું. પછી નાખ્યો સંચળ પાવડર, ચાટ મસાલો, અને નાખી દીધી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અને થોડોક નાખ્યો ગરમ મસાલો, વરિયાળીનો ભૂક્કો. પછી બધાને મસ્ત મજાનો મિક્સ કરી દીધો. અને આ નાખવાનો હતો ચેવડો, થોડો મિક્સ કરીને પછી આને ચેવડાની અંદર નાખવાનો હતો. પહેલાં થોડોક મસાલો નાખી દેવાનો અને મિક્સ કરતું જવાનું, અને વધેલો મસાલો હતો એ પાછો ચેવડામાં નાખતું જવાનું. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય. મળીએ નવા કન્ટેન્ટની સાથે. જય શ્રી કૃષ્ણ.